મુમુક્ષુ દિવ્યાબેન કરશે મહાવરના માર્ગે પ્રયાણ। તારીખ 22મી ના રોજ હજારો ભાવિકો આ ભવ્યાતિ ભવ્ય દીક્ષા સમારોહના સાક્ષી બનશે। આગામી તારીખ 22મી એપ્રિલે આણંદના આંગણે યોજાશે ભવ્યાતિ ભવ્ય દીક્ષા મહોત્સવ। સાચું સુખ અને શાંતિ સંસારના માર્ગે નહીં પણ સંયમના માર્ગે છે તે સત્યને આજની યુવા પેઢી જાણી ચૂકી છે। એટલે જ નાની વયે તમામ સુખ સુવિધાઓને ઠોકર મારી હસતા મુખે સંયમનો માર્ગ અપનાવે છે। ત્યારે આણંદના મુમુક્ષુ કુમારી દિવ્યા વિનોદભાઈ સાંતુદા સંયમનો માર્ગ અપનાવવા થનગની રહ્યા છે। મૂળ આણંદના વતની અને બીકોમ સુધીનો અભ્યાસ કરેલા મુમુક્ષુ દિવ્યાબેન સાંતુદાની તારીખ 22મી એપ્રિલે આણંદમાં દીક્ષા યોજાશે। આચાર્ય દેવ શ્રીમદ વિજય મુક્તિચંદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબ, આચાર્ય દેવ શ્રીમદ વિજય મુનિચંદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબના સાનિધ્યે શ્વેતાંબર મૂર્તિ પૂજક જૈન સંઘ આણંદ રાપર નિવાસી મુમુક્ષુ દિવ્યાબેન સાંતુદાનો દીક્ષા મહોત્સવ કલાપૂર્ણ સુરી સર્વવીરતી વાટિકા શ્વેતાંબર મૂર્તિ પૂજક જૈન સંઘ બેઠક મંદિર દ્વારકેશ ગ્રાઉન્ડ નવા બસ સ્ટેશન પાસે આણંદ ખાતે ભવ્યાતિ ભવ્ય દીક્ષા મહોત્સવના સાક્ષી હજારો ભાવિકો બનશે। તારીખ 22મીએ સવારે 4 અને 12 કલાકે દીક્ષાવિધિનો પ્રારંભ થશે। સવારે 8 કલાકે નવકારશી, બપોરે 12 કલાકે સંગજમણ, જેનો લાભ સાતુંદા સોમચંદ સુરજીભાઈ પરિવારે લીધો છે અને સાંજે 5 કલાકે ચોવિયારનું આયોજન કરવામાં આવ્યું છે। દીક્ષા મહોત્સવમાં સંગીતકાર સોમેલ શાહ ઓરેટિંગ તરીકે હાર્દિકભાઈ શાહ ઉપસ્થિત રહેશે। મારી દીક્ષા આણંદ મુકામે છે, જ્યાં મારી જન્મભૂમિ છે અને મારું મોસાળ પણ છે અને 22 એપ્રિલ ના મારી દીક્ષા છે। ભાવવામાં ઘણા બધા રીઝન છે। એક તો મતલબ મને ઘણી વખત વિચાર આવતો, રાત્રે ઊંઘમાંથી પણ ઉઠી જતી કે બધા જીવે છે એવી નોર્મલ લાઈફ જીવીને મારે જવાનું। બધા સૂવે છે, ઉઠે છે, ખાય છે, પીવે છે, મોટા થાય છે તો મેરેજ કરે છે, એના છોકરા થાય છે અને પછી એને પરણાવે છે, પછી એની એજ થાય છે, ઓલ્ડ એજ થાય છે અને પછી મૃત્યુ પામે છે। મતલબ બધા અમેરિકા હોય, લંડન હોય, આફ્રિકા હોય કે ઇન્ડિયા હોય, બધા જ લોકો સેમ લાઈફ જીવે છે અને સેમ લાઈફ જીવીને મૃત્યુ પામે છે। નહીં, મને કંઈક અલગ કરીને મૃત્યુ પામે છે। મતલબ મને કંઈક નોર્મલ લાઈફ નહીં, મારે મારા દેશ માટે, મારા સમાજ માટે, મારા જૈન શાસન માટે મને કંઈક કરીને જવું છે, માટે મને દીક્ષા લેવી છે। મને ગૌરવ છે કે હું ભક્તિ યોગાચાર્ય પરમ પૂજ્ય અધ્યાત્મયોગી કલા પૂર્ણસુરી સમુદાયમાં મારી દીક્ષા 22 એપ્રિલના છે અને પરમ પૂજ્ય કલા પ્રભુસુરી મહારાજ સાહેબના સમુદાયમાં પરમ પૂજ્ય મુક્તિચંદ્ર મુનિચંદ્ર સુરી મહારાજ સાહેબના વરદ હસ્તે મને રજોહરણ પ્રાપ્ત થશે। મારા મોટા ગુરુ મહારાજ એટલે કે ચિત્રગુણા શ્રીજી મહારાજ સાહેબના શિષ્ય ચંદ્રસુધા શ્રીજી મહારાજ સાહેબ એ મારા ગુરુ બનશે અને મારા ગુરુબેન છે જે મારા મામાની છોકરીઓ છે અને મારા માસીની છોકરીઓ પણ દીક્ષા લીધી છે। મતલબ મારા પરિવારમાંથી, મારા મોસાળ પક્ષમાંથી ઘણી બધી દીક્ષાઓ થયેલી છે અને મારી એ દીક્ષા આણંદ નગરથી એટલે કે આણંદ નગરથી આનંદની યાત્રા મારી 22 એપ્રિલના શરૂ થશે। તો સમગ્ર જૈન શાસનને, સમગ્ર ચતુર્વિધ સંઘને અને બધા જને મારું ભાવભર્યું આમંત્રણ છે કે મારી દીક્ષામાં મને મંગલ આશીર્વાદ આપવા આપ સૌ ચોક્કસ પધારશો।